જય શ્રી રામ. મિત્રો, રુદ્રાક્ષનું એટલું બધું મહત્ત્વ છે કે જેને જાણશો તો તમે ચોંકી જશો. તમે કોઈ બી જાતના ડિપ્રેશનમાં હોય, તમને કોઈ બી જાતનું હેલ્થ ઇસ્યુ હોય, તમને પ્રગતિ ના મળતી હોય, તમે જોબમાં તમને પ્રમોશન ના મળતું હોય, લીડરશિપ ક્વોલિટી ના હોય તમારી અંદર, પણ મિત્રો જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે એ આ બધી સમસ્યાઓમાંથી મુક્ત થઈ શકે છે. એટલું રુદ્રાક્ષ પાવરફુલ રુદ્રાક્ષ છે. મિત્રો, આપણે પાછલા વિડીયોમાં જોઈ લીધું 1 થી 5 મુખીના રુદ્રાક્ષ વિશે. જે લોકોએ વિડીયો ના જોયો હોય તો હું એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં તમે જઈને જોઈ શકો છો 1 થી લઈને 5 મુખીના રુદ્રાક્ષ સુધીનો. અને આજે આપણે વાત કરીશું એના આગળના રુદ્રાક્ષ સુધી. આપણે વાત કરી હતી પાછલા વિડીયોમાં કે 1 થી લઈને 14 મુખીના રુદ્રાક્ષ ઇઝીલી મળી જાય છે તમને. એ પછીના જે રુદ્રાક્ષો છે એ મળવા મુશ્કેલ છે, અને જો મળી બી જાય તો તમને લાખો રૂપિયાની એની કિંમત હોય છે. 10 વર્ષની અંદર એક વખત એક રુદ્રાક્ષ થાય છે, એટલા માટે એને મળવા મુશ્કેલ ગણાય છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. હું રોહાન બી ત્રિવેદી, કષ્ટભંજન ન્યુમરોલોજીમાં તમારું સ્વાગત કરું છું. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો પરિવારોમાં પણ આ ઇન્ફોર્મેશન શેર કરતા રહો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, હવે વાત કરીએ 6 મુખી રુદ્રાક્ષની. મિત્રો, 6 મુખી રુદ્રાક્ષ ભગવાન કાર્તિક સ્વામીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે, અને એને સડાનંદ રુદ્રાક્ષ પણ કહેવામાં આવે છે, કારણ કે એની અંદર 6 મુખ હતા. અને આ રુદ્રાક્ષનો શાસક પણ શુક્ર છે. મિત્રો, શુક્ર ગ્રહ પ્રેમ સંબંધ, આકર્ષણ, જાહેર જીવનમાં લોકપ્રિયતા, વક્તૃત્વ, કલા, અભિનય, સૌંદર્ય અને કોસ્મેટિક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. જે વ્યક્તિ પણ 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એ વ્યક્તિ ઉપર ભગવાન કાર્તિક સ્વામીની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન કાર્તિક સ્વામી એ દેવોના સેનાપતિ છે. આત્મવિશ્વાસ, પરાક્રમ અને વિજયના પ્રતીક છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે, તેમજ પ્રેમ અને યશમાં આ બંનેની અંદર સફળતા મળે છે. માન્યતા મુજબ મોઢાના, ચહેરાના ઘણા બધા રોગો અથવા કાળા ડાઘ જેવી સમસ્યાઓમાં આ રુદ્રાક્ષ લાભદાયી માનવામાં આવે છે. તેના અભિષેક કરેલું પાણી પીવાથી પણ લાભ થાય એવું કહેવામાં આવે છે. મિત્રો, રુદ્ર સંહિતા અનુસાર કાર્તિક સ્વામીનું પાલન પોષણ 6 સ્ત્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. એટલા માટે તમને તમારી માતા, પત્ની, બહેન, સગા સંબંધીઓ તથા અન્ય સ્ત્રીઓ તરફથી પ્રેમ અને સન્માન પ્રાપ્ત થાય છે. ભગવાન કાર્તિક સ્વામીને 6 દિવસોના સ્વામી માનવામાં આવે છે. તેથી આ રુદ્રાક્ષ ધારણ કરવાથી સમૃદ્ધિ અને શુભ ફળ મળવાની માન્યતા છે. વૃષક અને તુલા રાશિઓના જાતકો માટે આ રુદ્રાક્ષ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ 7 મુખી રુદ્રાક્ષની. મિત્રો, 7 મુખી રુદ્રાક્ષની વાત કરીએ. 7 મુખી રુદ્રાક્ષ જે છે એને લક્ષ્મી રુદ્રાક્ષ કહેવામાં આવે છે, અને તેના શાસક દેવ છે શનિદેવ. આર્થિક સ્થિરતા, ધન, ધાન્ય, ભૌતિક સુવિધાઓ, સુખ સંપત્તિ મેળવવા માટે આ રુદ્રાક્ષ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. વ્યવસાય અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં પ્રગતિ મેળવવા માટે આ રુદ્રાક્ષ ઉત્તમ ગણાય છે. જે કોઈ વ્યક્તિ શનિની 7.5 ઢૈયા અથવા મહાદશાથી પીડિત હોય, આ રુદ્રાક્ષ ધારણ કરવાથી એના નકારાત્મક પ્રભાવ દૂર થાય છે એવી માન્યતા છે. મકર, કુંભ અને તુલા રાશિના જાતકો માટે આ રુદ્રાક્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેટલીક પરિસ્થિતિઓમાં મિથુન રાશિના જાતકોને પણ આ રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. હવે વાત કરીએ 8 મુખી રુદ્રાક્ષની. મિત્રો, 8 મુખી રુદ્રાક્ષ એ ભગવાન ગણેશનું પ્રતીક છે, અને તેનો શાસક દેવ છે રાહુ. મિત્રો, રાહુ આધ્યાત્મિકતા, યોગ સાધના, જિજ્ઞાસા, સ્મરણ શક્તિ, માનસિક સ્પષ્ટતા સાથે જોડાયેલો છે. મિત્રો, આ રુદ્રાક્ષને વિઘ્નહર્તા રુદ્રાક્ષ પણ કહેવામાં આવે છે. જો જીવનમાં વારંવાર અવરોધો આવે અથવા દરેક કાર્યમાં મુશ્કેલીઓ અનુભવાતી હોય તો આ રુદ્રાક્ષ લાભદાયક માનવામાં આવે છે. તેને અષ્ટમૂર્તિ ભૈરવ સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી નિર્ણય શક્તિ મજબૂત બને છે, ગૂંચવણો બધી દૂર થાય છે અને બુદ્ધિમાં સ્થિરતા આવે છે. જો મિત્રો તમને લાગે છે કે તમે વારંવાર ખોટા નિર્ણયો લો છો અથવા તો તમે નિર્ણય નથી લઈ શકતા, તો 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરો, લાભદાયી માનવામાં આવે છે. મિત્રો, આ રુદ્રાક્ષ કોઈ પણ વ્યક્તિ ધારણ કરી શકે છે, પણ ખાસ કરીને જેને ધારણ કરવું હોય તો વૃશ્ચિક રાશિવાળા માટે આ રુદ્રાક્ષ શુભ માનવામાં આવે છે. બાકી કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. હવે વાત કરીએ મિત્રો
નવમુખી રુદ્રાક્ષની. મિત્રો, નવમુખી રુદ્રાક્ષ એ માં નવદુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેનો અધિપતિ ગ્રહ છે કેતુદેવ. મિત્રો, આ રુદ્રાક્ષ નકારાત્મક નાશ કરવા માટેનો રુદ્રાક્ષ છે. જે વ્યક્તિની અંદર કોન્ફિડન્સ ના હોય, આત્મવિશ્વાસ ગુમાઈ ચક્યા હોય, સતત પોતાને દોષ આપતા હોય અથવા મનમાં ભય અને હતાશા અનુભવતા હોય, તેમના માટે આ રુદ્રાક્ષ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. મિત્રો, આ રુદ્રાક્ષ તમને ક્રોધથી દૂર કરવામાં, જૂના દુઃખો અને અપરાધોમાંથી બહાર આવવામાં અને આધ્યાત્મિક જાગૃતિ વધારવામાં મદદરૂપ થાય છે. મિત્રો, જીવનમાં થયેલા આર્થિક નુકસાન, સંબંધોમાં વિચ્છેદ અથવા કોઈ પણ પ્રિયજનના વિયોગ પછી માનસિક શાંતિ મેળવવામાં આ રુદ્રાક્ષ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. કુંભ રાશિના જાતકો માટે આ રુદ્રાક્ષ વિશેષ અનુકૂળ ગણવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ 10 મુખી રુદ્રાક્ષની. મિત્રો, 10 મુખી રુદ્રાક્ષ એ ભગવાન વિષ્ણુના 10 અવતારનું સ્વરૂપ માનવામાં આવે છે. સાથે સાથે આ રુદ્રાક્ષને નવગ્રહ રુદ્રાક્ષ પણ કહેવામાં આવે છે. મિત્રો, આ રુદ્રાક્ષ વાસ્તુદોષ, માનસિક અશાંતિ, નિંદ્રાનો અભાવ અથવા તો કોઈ પણ જાતનો ભય હોય એવા કેસમાં આ રુદ્રાક્ષ તમને ખૂબ જ સહાયરૂપ થાય છે. શિવપુરાણ અનુસાર જે બી વ્યક્તિ આ રુદ્રાક્ષને ધારણ કરે છે, ધીરે ધીરે એની મનવાંછિત ઈચ્છાઓ પૂર્ણ થતી જાય છે. ભગવાન વિષ્ણુ તેની સર્વ પ્રકારની રક્ષા કરે છે અને જીવનમાં સ્થિરતા પ્રદાન કરે છે. મિત્રો, લગ્નમાં વિલંબ, ગુરુ ગ્રહની કુંડળીની અંદર અશુભ સ્થિતિ અથવા ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ માટે આ રુદ્રાક્ષ શુભ માનવામાં આવે છે. ધનુ, મીન અને કન્યા રાશિવાળા જાતકો માટે આ રુદ્રાક્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ લોકો એને ધારણ કરી શકે છે. જે પણ વ્યક્તિને પોતાની જન્મ તારીખ, પોતાની કુંડળી વિશે જાણકારી ના હોય, સમયની જાણકારી ના હોય, તો પણ એ વ્યક્તિ આ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. મિત્રો, 11 મુખી રુદ્રાક્ષ એ ભગવાન શિવનું 11મા રુદ્રરૂપનું સ્વરૂપ છે. મિત્રો, આ રુદ્રાક્ષના દેવ છે ભગવાન હનુમાનજી અને આ રુદ્રાક્ષનો ગ્રહ છે મંગળ. મિત્રો, આ રુદ્રાક્ષને તાંત્રિક પ્રયોગ, નકારાત્મક શક્તિ, ભય, ભૂત પ્રેત અથવા કાળા જાદુથી રક્ષણ આપવામાં આ રુદ્રાક્ષ ખૂબ જ મહત્વનો સાબિત થાય છે. જે પણ કોઈ વ્યક્તિને નકારાત્મક શક્તિઓનો ભય રહેતો હોય અથવા તો માનસિક સ્થિતિમાં સંતુલન ના હોય, એવા માટે પણ આ રુદ્રાક્ષ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેથી આ રુદ્રાક્ષ ધારણ કરનારના જીવનમાં હિંમત, આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે. શરીર તથા મન બંનેમાં નવી શક્તિઓનો અનુભવ થાય છે. મિત્રો, સ્કંદ પુરાણ અનુસાર આ રુદ્રાક્ષ જે બી વ્યક્તિ ધારણ કરે છે, 1000 અશ્વમેઘ યજ્ઞ, 100 વાજપેયી યજ્ઞ તથા ચંદ્રગ્રહણ દરમિયાન દાન કરવાથી પ્રાપ્ત થતું પુણ્યની પ્રાપ્તિ થાય છે, એવું સ્કંદ પુરાણની અંદર ઉલ્લેખ છે. તેથી આ રુદ્રાક્ષને અત્યંત પુણ્યપ્રદ અને કલ્યાણકારી રુદ્રાક્ષ માનવામાં આવે છે. મેષ, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના જાતકો આ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. મિત્રો, 12 મુખી રુદ્રાક્ષ એ ભગવાન સૂર્યનારાયણનો રુદ્રાક્ષ માનવામાં આવે છે અને તેનો દેવ પણ સૂર્યદેવ જ છે. મિત્રો, સૂર્ય તેજ, આત્મબળ, નેતૃત્વ, પ્રતિષ્ઠા, રાજકીય સફળતા, વ્યવસાયિક પ્રગતિ અને જીવન શક્તિનું પ્રતીક છે. તેથી આ રુદ્રાક્ષ વ્યક્તિના વ્યક્તિત્વમાં તેજસ્વીતા અને પ્રભાવ વધારવામાં મદદરૂપ થાય છે. જે બી લોકો નેતૃત્વના કોઈ ક્ષેત્રમાં હોય, પોલિટિક્સમાં હોય અથવા તો જાહેર જીવનમાં સક્રિય હોય, પોલિટિક્સમાં અથવા તો વહીવટી ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય, એ લોકો માટે આ રુદ્રાક્ષ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ રુદ્રાક્ષ વ્યક્તિની એકાગ્રતા વધારે છે, નકારાત્મકતા દૂર કરે છે, નકારાત્મક વિચારો તમારા જીવનમાંથી નષ્ટ કરી નાખે છે. સાથે સાથે ખોટી આદતો છોડાવવામાં પણ આ રુદ્રાક્ષ ખૂબ જ મહત્વનો છે. ઋગ્વેદમાં સૂર્યદેવને તમામ રાશિઓ, ગ્રહો, નક્ષત્રોના સ્વામી માનવામાં આવે છે. સમગ્ર જગતનું જીવન અને પ્રકાશ સૂર્ય પર આધારિત છે. તેથી સૂર્યની કૃપા પ્રાપ્ત કરનાર આ રુદ્રાક્ષ વિશેષ મહત્વ ધરાવે છે. મિત્રો, આ રુદ્રાક્ષ ધારણ કરતી વખતે આ મંત્રનો જાપ કરવો, ઓમ ક્રોમ શ્રોમ રોમ નમઃ, આ મંત્રનો જાપ શુભ માનવામાં આવે છે. મેષ, કર્ક અને સિંહ રાશિના જાતકો આ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. હવે વાત કરીએ મિત્રો 13 મુખી રુદ્રાક્ષની. મિત્રો, 13 મુખી રુદ્રાક્ષ દેવરાજ ઇન્દ્ર અને કામદેવનું પ્રતીક છે અને આનો ગ્રહ છે શુક્ર. આ રુદ્રાક્ષ ધારણ કરવાવાળાને વ્યક્તિગત ચમક, આકર્ષણ, લોકપ્રિયતા અને સર્જનાત્મક શક્તિઓમાં વધારો કરનાર માનવામાં આવે છે. જે લોકો કલા, સંગીત, ક્રિએટિવ ફિલ્ડમાં હોય, જેમ કે ફેશન, ફિલ્મ ક્ષેત્ર
એવી કોઈ ક્ષેત્રમાં હોય એવામાં આ રુદ્રાક્ષ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિના વ્યક્તિત્વમાં સ્વાભાવિક આકર્ષણ આવે છે અને લોકો પર સકારાત્મક અસર પડે છે. આત્મવિશ્વાસ વધે છે અને સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. મિત્રો, મિથુન, કર્ક, સિંહ અને તુલા રાશિના જાતકો માટે આ રુદ્રાક્ષ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ 14મુખી રુદ્રાક્ષની. 14મુખી રુદ્રાક્ષ એ સૌથી શક્તિશાળી રુદ્રાક્ષોમાંનો એક રુદ્રાક્ષ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ રુદ્રાક્ષ શિવજીના ત્રીજા નેત્રમાંથી ઉત્પન્ન થયેલો રુદ્રાક્ષ છે. આ રુદ્રાક્ષનો અધિપતિ દેવ શનિ માનવામાં આવે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તેની દિવ્ય શક્તિ તમામ નવગ્રહોના અશુભ પ્રભાવને શાંત કરવામાં સક્ષમ છે. આ રુદ્રાક્ષને જે બી વ્યક્તિ ધારણ કરે છે એની અંતઃપ્રેરણા વધે છે, આધ્યાત્મિક શક્તિ વધે છે અને વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા વધુ સ્પષ્ટ અને મજબૂત બને છે. આ રુદ્રાક્ષનો સંબંધ હનુમાનજી સાથે પણ જોડવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે ભગવાન શિવે પોતાના અંશમાંથી હનુમાનજીનું આવરણ કર્યું હતું. તેથી આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ભક્તને દિવ્ય રક્ષણ, સાહસ અને અંતે મોક્ષની પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે. જો જીવનમાં ખૂબ જ મોટા સંકટો આવતા હોય, સંઘર્ષ વધારે પડતો રહેતો હોય જીવનની અંદર, અથવા ઊંચા સ્તરની આધ્યાત્મિકતા સાધના કરવી હોય તો 14મુખી રુદ્રાક્ષ અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. કુંભ, મકર અને મીન રાશિના જાતકો આ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. મિત્રો, આ રીતે 11 થી 14મુખીના રુદ્રાક્ષ ગ્રહ શાંતિ માટે જ નહીં, પરંતુ આત્મબળ, આધ્યાત્મિક વિકાસ, નેતૃત્વ, આકર્ષણ, રક્ષણ અને જીવનની ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ આ રુદ્રાક્ષનો ઉપયોગ થાય છે. આ રુદ્રાક્ષ ખૂબ જ લાભદાયી છે. હવે મિત્રો, બીજા જે રુદ્રાક્ષો છે એની વાત કરી લઈએ. મિત્રો, હવે આપણે વાત કરીએ ગણેશમુખી રુદ્રાક્ષની. મિત્રો, ગણેશમુખી રુદ્રાક્ષ નામથી જ તમને ખ્યાલ આવી ગયો છે કે આ ગણેશ ભગવાનનું પ્રતીક છે. ભગવાન ગણેશ વિઘ્નહર્તા, બુદ્ધિના દેવતા તરીકે પૂજવામાં આવે છે. તેથી આ રુદ્રાક્ષ ખાસ કરીને એવા લોકો માટે લાભદાયક માનવામાં આવે છે જેને રોજિંદા જીવનની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેવાના હોય, જે શેરબજારના રોકાણકારો છે, વેપારી છે, સલાહકારો છે, શિક્ષકો છે, મેનેજરો છે, વકીલો છે, એડવાઇઝર છે, અધિકારીઓ છે, અથવા તો મોટા પ્રોજેક્ટો પર જે લોકો કરી રહ્યા હોય એમના માટે આ રુદ્રાક્ષ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ રુદ્રાક્ષ મનની ચંચળતા ઘટાડે છે, નિર્ણય લેવાની શક્તિ વધારે છે અને કાર્યમાં આવતા અવરોધોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. હવે વાત કરીએ ગૌરી શંકર રુદ્રાક્ષની. મિત્રો, ગૌરીમુખી રુદ્રાક્ષ એ ભગવાન શિવજી અને મા પાર્વતીનું અખંડ મિલનનું પ્રતીક છે, જે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ પરસ્પર વધારવામાં મદદ કરે છે. જે પણ પતિ પત્ની વચ્ચે મતભેદ હોય, લગ્ન જીવનમાં ઘર્ષણ હોય, મન મોટાવ હોય, એવામાં આ રુદ્રાક્ષ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ રુદ્રાક્ષ પરિવારના સભ્યો વચ્ચે સુમેળ વધારવા, ઘરનું વાતાવરણ પ્રેમમય બનાવવા માટે પણ ખૂબ જ શુભ છે. મિત્રો, હવે વાત કરીએ ગર્ભગૌરી રુદ્રાક્ષની. ગર્ભગૌરી રુદ્રાક્ષ એ માતૃત્વ અને સંતાનનું પ્રતીક છે. મિત્રો, જે પણ સ્ત્રીઓ ગર્ભવતી હોય અથવા તો ગર્ભ ધારણ કર્યા પછી માતા અને બાળકના આરોગ્ય માટે ભગવાન કૃપા ઈચ્છતી હોય તેના માટે આ રુદ્રાક્ષ ખૂબ જ શુભ સાબિત થાય છે. એવી માન્યતા છે કે માતા અને ગર્ભસ્થ શિશુ માટે આશીર્વાદનું પ્રતીક છે આ રુદ્રાક્ષ. ગર્ભાવસ્થા દરમિયાન માનસિક શાંતિ અને સકારાત્મકતા વધારવાનું આ રુદ્રાક્ષ મદદરૂપ થાય છે. મિત્રો, હવે વાત કરીએ આપણે સિદ્ધમાળાની. જે પણ વ્યક્તિ 1 થી લઈને 14 મુખી રુદ્રાક્ષના લાભ મેળવવા માગતા હોય તો વિશેષ માળા એની બનાવી શકે છે અને આ માળા ખૂબ જ લાભદાયી સાબિત થશે એ લોકો માટે. સિદ્ધ માળામાં સામાન્ય રીતે 1 થી 14 મુખી રુદ્રાક્ષ ઉપરાંત ગણેશ રુદ્રાક્ષ અને ગૌરી શંકર રુદ્રાક્ષનો પણ સમાવેશ કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ માળા ભગવાન શિવની વિધિવત દિવ્ય શક્તિઓનું સંયુક્ત પ્રતીક છે. ઘણા લોકો તેને ગળામાં ધારણ કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાના ઘરમાં મંદિરમાં સ્થાપિત કરે છે અને એનું ફળ મેળવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જે પણ વ્યક્તિ ઘરમાં એને સ્થાપિત કરી અને રોજ પૂજા કરે છે તો એની અંદર ઘરમાં સમૃદ્ધિ વધે છે, નકારાત્મકતા દૂર થાય છે અને વ્યવસાયમાં, જોબની અંદર એમની પ્રગતિ થાય છે. મિત્રો, હવે વિશેષ વાત, રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ. મિત્રો, રુદ્રાક્ષને કઈ રીતે ધારણ કરવો? મિત્રો, ધારણ કરવા માટે શુભ સમય એટલે કે શુક્લ પક્ષનો સોમવાર, શિવરાત્રિ અથવા તો શ્રાવણ માસમાં તમે રુદ્રાક્ષને ધારણ કરી શકો છો. મિત્રો, સૌથી પહેલાં રુદ્રાક્ષને જ્યારે તમે લો રુદ્રાક્ષને તો એક ગાયના ઘીની અંદર
એને આખી રાત ડુબાડી રાખો અને એને ઈશાન ખૂણામાં મૂકી દો. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવજી સમક્ષ બેસવું, શિવ સમક્ષ દીવો, ધૂપ અને પુષ્પ અર્પણ કરવા. રુદ્રાક્ષને ઘીમાંથી બહાર કાઢીને હાથમાં ધારણ કરો. ત્યારબાદ એની ઉપર પંચામૃતથી અભિષેક કરો. અભિષેક કર્યા પછી એ રુદ્રાક્ષને ધોઈ નાખો. ધોઈને પછી તમારા હાથમાં લેવાનો છે રુદ્રાક્ષને અને બીજો હાથ એની ઉપર ઢાંકી દેવાનો છે. એ કર્યા પછી તમારે ઓમ નમઃ શિવાયના 108 વખત અથવા તો 51 વખત કમસે કમ એનો જાપ કરવાનો છે. અથવા તો કોઈ ચોક્કસ મુખી રુદ્રાક્ષ તમે ધારણ કરતા હોય તો એ રુદ્રાક્ષનો મંત્રનો જાપ કરવાનો હોય છે. મિત્રો, મંત્ર જાપ પૂર્ણ થયા પછી એ રુદ્રાક્ષને તમે ધારણ કરી શકો છો. મિત્રો, હવે રુદ્રાક્ષને કેવી રીતે ધારણ કરવો એટલે શેમાં પહેરવો? તો રુદ્રાક્ષને ચાંદીની ચેનમાં તમે પહેરી શકો છો, સોનાની ચેનમાં પહેરી શકો છો, પીળા દોરામાં પહેરી શકો છો, લાલ દોરામાં પહેરી શકો છો, સફેદ દોરામાં તમે એને પહેરી શકો છો. જો ગળામાં પહેરવું ના ફાવતું હોય તો તમે જમણા હાથના બાજુબંધમાં પણ એને ધારણ કરી શકો છો. પુરુષ, સ્ત્રી કે બાળક કોઈ પણ ધાર્મિક પૂજાપાઠથી એને ધારણ કરી શકે છે. હવે તમે પૂછશો કે ઘીનો ઉપયોગ, વધેલા ઘીનો ઉપયોગ ક્યાં કરવો? તો જે રુદ્રાક્ષમાં જે બચ્યું છે ઘી, એ ઘી તમે દીવામાં વાપરી શકો છો. મિત્રો, જ્યારે પણ ભગવાન સમક્ષ તમે બેસો ત્યારે કોઈ પણ ખોટી કામનાઓ નથી કરવાની, સોદેબાજી ભગવાન સાથે નથી કરવાની. નિસ્વાર્થ ભગવાન સામે ભાવ રાખવાનો છે. હે મહાદેવ, મારા પર તમારી કૃપા સદૈવ બને. ભક્તિનો આ નિષ્કામ ભાવ જ રુદ્રાક્ષ ધારણ કરવાનો સાચો અર્થ માનવામાં આવે છે. મિત્રો, રુદ્રાક્ષને કેવી રીતે ઓળખવો? ઘણા લોકો કહે છે કે રુદ્રાક્ષને પાણીમાં ડૂબાડીએ તો ડૂબી જાય એટલે રુદ્રાક્ષ ખોટો છે અને તરે એ રુદ્રાક્ષ સાચો છે. ઘણા લોકો એમ કહે છે કે જે તરે છે એ ખોટો છે અને ડૂબી જાય છે એ સાચો છે. ઘણા લોકો એમ પણ કહે છે કે 2 સિક્કા લેવાના, એની વચ્ચે રુદ્રાક્ષ મૂકવાનો અને જો રુદ્રાક્ષ પડે તો એ સાચો. પણ આ બધી વસ્તુઓ કરતાં પણ એક વસ્તુ જો રુદ્રાક્ષને ઓળખવું હોય ટેસ્ટથી તમે ઓળખી શકો છો. જ્યારે ટેસ્ટ થાય છે તો એની અંદર કેટલા બીજ છે. જેમ કે 5 મૂક્યું હોય તો એની અંદર 5 બીજ હોવા જોઈએ. 11 મૂક્યું હશે તો એની અંદર 11 બીજ હોવા જોઈએ. તો એ રીતે તમે એને સાચી લેબ ટેસ્ટની અંદર ટેસ્ટ કરાવીને તમે એને ઓળખી શકો છો. તો મિત્રો, આ હતા 1 થી લઈને 14 મુખી રુદ્રાક્ષની વાતો. જો મિત્રો તમને ઇન્ફોર્મેશન ગમી હોય, આ નોલેજ તમને ગમી હોય તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા આસપાસ સગા સંબંધીઓમાં વિડીયોને શેર કરતા રહો. ચેનલ પર નવા હોય તો કષ્ટભંજનને સબસ્ક્રાઈબ કરી લો. અને આવા જ વિડીયો સાથે આપણે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રાજા આપશો. જય શ્રી રામ.